વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો કેમ છો? તો આજે થોડોક લેઝી ડે છે. લેઝી ડે એટલા માટે કામ કરવું આજે ગમતું નથી. કામ કરવાના એટલા બધા છે તો તમને થોડોક કેવું બહારનો નજારો બતાવું. યાર એ ભાઈ છે નહીં ને ચોક્કસ બધું થોડું છે. તો કંઈક આવ્યું છે ને એટલે આજે છે ને ધ્રુવીને ટ્યુશન. જય શ્રી કૃષ્ણ. તો છે ને ધ્રુવી કંઈક બનાવી રહી છે. એને છે એક્ઝામ પણ એ ફોકટનું તો આવું કંઈક છે. તો જમવામાં બનાવવાના છે આજે દાળ ભાત. હા હાલો ફટાફટ હું રેડી થઈ જાઉં. હા કેમ કે આજે હું બનાવીશ ગુજરાતી ઓથેન્ટિક જે આપણે અત્યારે તો એવી દાળ જોવા નથી મળતી. એટલી હરામી છે ને એ આ લગ્નમાં મળતી દાળ એને શું કહેવાય હું ભૂલી ગઈ. એ દાળ ભાત બનાવવાના છે. ઓસાયેલા હું નથી બનાવતી, બેઠેલો ભાત જ બનાવું છું. ખબર મને બેઠેલો ભાત ભાવે છે. મારી વાહે નેન્સીને પણ બેઠેલો જ ભાત ભાવે છે. અને એટલે આપણે જે લગ્ન પ્રસંગમાં મળતી હોય ને એવી દાળ અને ભાત, ફુલાવર, વટાણાનું સબ્જી, રીંગણાની પણ સબ્જી અને સલાડ. તો 11 વાગી ગયા છે તો હું તમને બતાવી દઉં એટલે સમજી જાઉં. તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખ્યું. પાપડ એ સુકાતા નથી, કપડાં સુકાતા નથી. કપડાં કાલના મેં નાખ્યા છે ને તો આપણે હોય ને લબરની સાઈડથી ને એવી હુક સાઈડથી ત્યાંથી સુકાતા નથી. બોલો એવું. આજે સવારમાં 7 વાગે વરસાદના ઝરમર ટે એમ થયું કે છે ને કોયલ શું મોર ઢેલ બોલે છે એવો આમ દુઃખી કેમ હોય એવો તે એટલે મેં કીધું કંઈક થયું હશે. એટલે થોડી ગઈ હતી ભાઈ બા ઓય માડી રે ઓલું ગરમ પાણી તપેલું હતું ને, એક તો ટૂટલા ભાંગલા ધોઈ એ હાથેથી મેં ઉપર ઉચાર ગરમ ફૂલ હતું ધોવી એટલે ધ્રુવીનું પાણી હતું અને હું ઓડી ગઈ યાર. જો ફિંગરમાં એક હાથ તો ભાંગેલો છે. મમ્મીને છે ને મસ્ત ફુલાવર વટાણાનું શાક અને મસ્ત ગુજરાતી દાળ ભાત, વરાવળા અને રોટલી, કાચું અને પાપડ ને છાશ. હાલો જમવા. જો ધાબાની હાલત. આવો પીલો રોતો આવો કરીને પછી વ્યવસ્થિત કરે છે. આની ઉપર ચડી બીજી ધાબે જાય. દેખો સાહિલ નથી, યુગ છે. તો કંઈક આવું છે ટેરેસ. એને પાળી બહુ મોટી હતી ને નાની કરી નાખી. આટલી પોળી હતી. આ મારો વેરો જો વચ્ચે તોડી નાખ્યું તોય માણસોનો હક નથી. અહીં સુધી આવી ગયું છે. આટલું રહ્યું છે. આ વેરાનું કામ કમ્પ્લીટ તૂટી જશે ને કમ્પ્લીટ થશે ને એટલે ઓલો વેરો તોડશે. કંઈક ધાબાનો હાલ આવો છે. ડાઈ શું નામ છે તારું? સિદ્ધિ. વાગી ગયા છે 7:30 અને અમે બેસી ગયા છે. જમવામાં એમ છે કે ચેતન બહાર જમવા જવાના છે.
અને અમે લોકોએ હમણાં જ બપોર દાળ ભાત એટલા મસ્ત બન્યા હતા. કેટલા મસ્ત બન્યા હતા? બહુ ધ્રુવી કેટલા મસ્ત બન્યા હતા? બહુ મસ્ત બન્યા હતા. તો દાળ ભાત પડ્યા હતા ને તો હમણાં જ રોંઢો કર્યો દાળ ભાત ને ફુલાવર વટાણાનું શાક. ઓલી ફેર બહુ વખણ કર્યા હતા ને તો આ ફેર છે ને થોડુંક દાઢે ચોટી ગયું હતું. ફુલાવર વટાણાનું શાક છે ને થોડુંક ચડી વધારી ગયું હતું. અને ઓલી ફેર છે ને અધકચરું કાચું પાકું બને હતું ને બહુ મસ્ત બન્યું. આપણે સરસ જ હતું પણ થોડુંક વધારે ચડી ગયું હતું એમ. બાકી દાળ ભાત તો પ્રો લેવલના બન્યા હતા. બહુ જ મસ્ત બન્યા હતા. એની વાત જ પૂછવામાં. તો હું અને ચેતન બે આંખે ચડી ગયા છીએ. એવા આંખે ચડી ગયા દુનિયાની એની વાત જ જવા દો. તમને પૂછો કે કેવી રીતે આંખે ચડી ગયા? હા, તમે કેવી રીતના આખી પૂછી ગયા? બસ એ લોકો બોલે એના પહેલા હું બોલ દઉં. પૂછી ગયા લે ધ્રુવી કે આંખે પૂછી ગયા. હા તો ના બોલે તો કાંઈ વાંધો નહીં. ક્યાં બોલી શકે છે કે તમને શું થયું શું નહીં. એટલે આંખે ચડી ગયાનો મતલબ એવી રીતે છે ચેતનને આંખ આવી છે અને એ આંખ આજે મને રિયલમાં મને બહુ દાંત આવે છે આંખના. એને આંખ આમ લાગે જો એમની બીજી આંખે એમ થઈ મારું મોઢું એમ થઈ ગયું. બરાબર. એ ભાઈ આમાં ન દેખાય ને તો છે ને આજે ખાઈ પી નવરા થયા હતા એવું કંઈ ખબર નહીં. ધ્રુવીનો નેપકિન છે બાબુવાળો એનાથી મને એવું યાદ છે કેમ કે હું લાસ્ટ છે ને ગોદડું લેવા ગઈ ને તો એની આંખામાં બે લૂછતા હતા. આમાં લૂછી વાતું કરતાં તો એમ કહું છું કે ચેતન ધ્રુવીનો રૂમાલ છે એનો શું કરો તમે બગાડો છો? તમે તમારો રૂમાલ લ્યો ને. તો પછી એમ બે વાતો કરતાં ભૂલી ગયા. પછી છે ને ધ્રુવી મજાક મસ્તી કરતી હતી એટલે મેં કીધું એને હુવરાઈ દો ને તમામ પડખામ લઈને. તો એ બિચારા એને હુવરાવ્યું તો બને છે ને આંખ ઉપર કપડું મૂકો ને તો મને તરત ઊંઘ આવી જતો. ઊંઘ આવતી નહોતી. તો મેં વળી એ રૂમાલ લઈને સૂતી ને ઉઠી તો મને લવકા અહીંયા છે ને અહીંયા લવકા મારવા મળ્યું. તો એ લવકા મારતું હતું. હા લવકા મારતું હતું ને તો મેં કીધું લાય ને ચેતનને આ ખાઈ છે તો સુરમો લગાડવાનું હોય તો સુરમો લગાડ્યું ને તો બે આંખમાં વધારે ફડકવા લાગ્યું. બહુ એટલે બહુ પાણી નીકળ્યું આંખમાંથી. પછી વધારે આમ લાલ ઘૂમ આંખ થઈ ગઈ. તો મારે આંખ આવી છે. અને તાજુબની વાત એ છે કે જે ચેતનને આંખ આવી છે ને એ જ મને આવી છે. હા મારી જમણી એની જમણી એટલે બેયને આંખ આવી છે. નેન્સી બેન આવ્યા છે. કેમ છે નેન્સી તને? એટલે એવી રીતે થઈ ગયું છે. બસ એ જમવાનું મોડેકથી ઈરાદો છે એટલે શું બનાવશું કાંઈ નક્કી છે ને કેમ કે હમણાં જ અમે નાસ્તો કરીને એટલે જમીન પાછા ઊભા થયા છે રોંઢો કરીને એટલે જમવાનું કોઈ ઈરાદો છે નહીં. ઈરાદો હશે તો કંઈક બનાવી નાખશું. પછી એટલે અત્યારે તો એ બહાર ગયા છે એટલે હમણાં જ આવ્યા હતા તો આ આંખ આમાં નથી દેખાતી લાલ પણ રિયલમાં બહુ આંખ અને આ જો આમ નાની થઈ ગઈ છે એટલે દુખે છે મને બહુ વધારે કાલ થાય. બસ એ એમ આંખે આવ્યા છે બીજું કંઈ આંખે નથી થયા. આ તો જરા જોકિંગ હે ને ધ્રુવીને કહી છે અમે આ ઘરે પણ હવે ધ્રુવી બેન આઘા રહેતા નથી એટલે હમણાં પરીક્ષાઓ ચાલુ છે અને કઈ આઘારો નકર તમને છે ને રોગ લાગશે. હા હમણાં ફોન પડી જાય. તો બસ આ છે આજે ધાબો તો બતાવ્યું તમને કેવું છે કેવું નહીં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ પણ કરજો કેવા લાગે છે વ્લોગ ઈ પણ કહેજો. તો બાય.